હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 આપત્તિ વ્યવસ્થાપન। પાઠ 13ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 13 આપત્તિ વ્યવસ્થાપન। પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યાઓ પૂરો। 1 આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો પ્રકોપના નામે ઓળખે છે। 2 પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો ચક્રવાત નામે ઓળખાય છે। 3 સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે, સુનામી નામે ઓળખાય છે। 4 સાયકલ રોડની ખાલી જગ્યા બાજુએ ચલાવવી જોઈએ, તો ડાબી બાજુએ ચલાવવી જોઈએ। પ્રશ્ન નંબર 2 યોગ્ય રીતે જોડકા જોડો। અ વિભાગ સાથે બ વિભાગને જોડવાનો છે। 1 ભૂકંપ તો આગાહી કરવી શક્ય નથી। 2 પૂર તો આગાહી કરી શકાય છે। 3 કાર તો સીટ બેલ્ટ બાંધવો જોઈએ। 4 ટુ વ્હીલર તો હેલ્મેટ પહેરવું જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। સવાલ નંબર 1 કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ લખો। તો કુદરતી આપત્તિઓ જેમ કે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું છે। 2 વાવાઝોડું એટલે શું? વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કહે છે। 3 પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો પૂર આવવા માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જળ નિકાળના માર્ગોમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો પણ જવાબદાર છે। મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે। 4 ટ્રાફિક સંકેતો કેટલા પ્રકારના હોય છે? કયા કયા? ટ્રાફિક સંકેતો મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: નિયંત્રણ સંકેતો, ચેતવણી સંકેતો, માર્ગદર્શન સંકેતો। આ 3 પ્રકારના હોય છે। પ્રશ્ન નંબર 4 માગ્યા મુજબ ઉત્તર લખો। 1 ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો 1 તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જોઈએ, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ, સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવા જોઈએ, રઘવાયા થઈ બૂમાબૂમ કરવું ના જોઈએ, ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરવી જોઈએ, ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા જોઈએ। ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે। આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે। જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેઓ લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે। જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ કફોડી થાય છે। આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે। 2 આપત્તિની અસરો જણાવો। આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે: ભૂકંપ, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે। આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે। તેમનું પુનઃનિર્માણ કરતાં વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે। આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે। તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે। 4 જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે। 5 નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે। કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે। 6 રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે। ત્યારબાદ સવાલ નંબર 3 શહેરોમાં વાહનોની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં રસ્તો પસાર કરવામાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તમારા અનુભવો જણાવો। શહેરોમાં ખૂબ જ વાહન વ્યવહાર હોય ત્યારે રસ્તો પસાર કરવો ખરેખર ખૂબ મુશ્કેલ બની જાય છે। હું જ્યારે ઓફિસ માટે બહાર નીકળું છું ત્યારે ખાસ કરીને ટ્રાફિક જામ, ધ્વનિ પ્રદૂષણ અને અયોગ્ય રીતે પાર્ક કરેલા વાહનોને કારણે બહુ મુશ્કેલી થાય છે। પ્રથમ તો ટ્રાફિક ખૂબ જ ધીમો હોય છે જેના કારણે સમયસર પહોંચવું મુશ્કેલ બને છે। બીજું, રસ્તા ઉપર ઘણીવાર ફૂટપાથ અવરોધિત હોય છે। ઘણી વખત બસ સ્ટોપ નજીક ભારે ટ્રાફિક અને અવ્યવસ્થિત પાર્કિંગના કારણે બસ પકડવી મુશ્કેલ બને છે। રસ્તાઓ પર ઝીબ્રા ક્રોસિંગ હોવા છતાં પણ ઘણા વાહન ચાલકો બ્રેક મારતા નથી, જેના લીધે માર્ગ પસાર કરવો જોખમી બને છે। આવો અનુભવ શહેરી વિસ્તારોમાં રોજના જીવનનો એક ભાગ બની ગયો છે।
અહીં આપણા પાઠ 13ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.